હલો, હું છું મીરા દવે. આજે આપણે બનાવવાના છે શ્રી ગીતા સિંગ તેલમાંથી સ્પેશિયલ પૌવાનો ચેવડો. સૌપ્રથમ આપણે શ્રી ગીતા સિંગ તેલ લેશું. તળવા માટે આપણે જેટલું જરૂર હોય એટલું લેવાનું છે. આપણે એક બાઉલ જાડા પૌવા લીધેલા છે, તેને આપણે તળી લઈશું. આપણા પૌવા તૈયાર છે, આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. આપણે એક બાઉલ સિંગદાણા લીધા છે, તેને પણ ફ્રાય કરી લેશું. આપણે સિંગદાણા તૈયાર છે, મિક્સ કરી લેશું. આપણે 2 નંગ મરચાં લીધેલા છે, તેને કટ કરી અને આપણે તળી લેશું. લીલા મરચાં તૈયાર છે, તળાઈને મિક્સ કરી લેશું. આપણે 15 થી 20 નંગ મીઠા લીમડાના પાન લીધેલા છે, તેને પણ આપણે તળી લેશું. આપણા પાન પણ તૈયાર છે, તળાઈને આપણે તેને બાઉલમાં કાઢી લઈશું. મીઠો લીમડો પણ તૈયાર છે, આપણે તેમાં મિક્સ કરી લઈશું. આપણે 2 ચમચી જેટલું નાળિયેર લીધું છે, તેને આપણે તળી લઈશું. આ નાળિયેર એડ કરવાથી તમારો ચેવડાનો ટેસ્ટ બહુ સરસ થઈ જશે, તો તેને જરૂરથી એડ કરજો. આપણું નાળિયેર તૈયાર છે, તળાઈને મિક્સ કરી લઈશું. આપણે લાલ મરચાં લીધેલા છે 2 સૂકા, તેને પણ તળી લઈશું. આપણે 1 ચમચી શ્રી ગીતા ઓઇલ લીધેલું છે, તેમાં આપણે વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં 1 ચમચી વરિયાળી નાખીશું. 1 ચમચી તલ નાખીશું. આપણે અડધી ચમચી હળદર લીધેલી છે, તેને એડ કરીશું વઘારમાં. આપણે વઘાર એડ કરી દઈશું. 8 થી 10 કિસમિસ છે કાળી, તે પણ એડ કરીશું. આપણે 1 ચમચી મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ પીસીને તૈયાર કરેલો મસાલો છે, તે પણ એડ કરીશું. આપણો સ્પેશિયલ પૌવાનો ચેવડો તૈયાર છે, તેને મિક્સ કરી લઈશું. આપણો પૌવાનો ચેવડો તૈયાર છે સર્વિંગ માટે. આપણે લઈ લઈશું પ્લેટમાં. તો તૈયાર છે આપણો સ્પેશિયલ પૌવામાંથી બનાવેલો ચેવડો. આ ચેવડો આપણે શ્રી ગીતા સિંગ તેલમાંથી બનાવેલો છે, અને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકશો અને તેનો આનંદ માણી શકશો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મને આ પ્લેટફોર્મ આપવા માટે શ્રી ગીતા ઓઇલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.